गुड मॉर्निंग स्टूडेंट। आज वापस से आपके लिए लेके आया हूँ एक बहुत ही खूबसूरत सा चैप्टर है, पर ये चैप्टर आपका है सप्लीमेंट्री रीडिंग का, है ना। पूरक वांचन जिसको हम कहते हैं, जिसके अंदर स्टैंडर्ड 9 सब्जेक्ट गुजराती, और यहाँ पर हम बात करने वाले हैं गॉड वर्सेस चाइल्ड, यानी ईश्वर, भगवान, परमात्मा जो है, जिसको नाम ने कभी देखा है, पर हाँ, कोशिश हर रोज रहती है सुबह से लेकर शाम तक कि हे ईश्वर, तुम्हारा दर्शन, तुम्हारी कृपा मेरे पे बनी रहे। ऐसा कहा जाता है कि छोटे बच्चे जो है वो ईश्वर को देख सकते हैं, महसूस कर सकते हैं, एंड शायद बातचीत भी कर सकते हैं। तो देखते हैं कि क्या यहाँ पर एक बच्चा भगवान से बात कर रहा है, हाँ या ना। और कर रहा है तो क्या बातें कर रहे हैं वो इस चैप्टर में जरूर देखेगा, समझिएगा कि इस चैप्टर में क्या कहना चाहते हैं। स्टार्ट करते हैं यहाँ पर आपका ये चैप्टर। જન્મી રહેલા બાળક અને ભગવાન વચ્ચેનો સંવાદ, जिसके लेखक है डॉक्टर I.K. विजलीवाड़ा। ये जो है बाल रोग के निष्णात, यानी बच्चों के एक बहुत ही अच्छे डॉक्टर थे, एंड अभी भी भावनगर में है। गुजराती लिटरेचर के अंदर उसका बहुत बड़ा योगदान रहा, लाइक मोती चारो, मन्नो माळो, अंतरनो उजास, अमृतनो ओडकार, प्रेमनो पगरव अने हुफाड़ा अवसर। इसके अलावा मोती चारो श्रेणी यानी सीरीज के हिसाब से भी उसके किताब आए, और बाल साहित्य, बाल आरोग्य के ऊपर उसने सबसे ज्यादा लिखा है। और आज उसने लिखा है एक फ्री माइंडेड क्वेश्चन पूछ रहे हैं, एक बच्चा जो पूछ रहा है भगवान को, एंड भगवान उसका क्या आंसर दे रहा है, सुनते ही यहाँ पर एक खूबसूरत सी कहानी કે સ્વર્ગમાંથી એક વખત બાળક ધરતી પર પગ જન્મ લેવા માટે તૈયાર થઈ ગયો। તેના મોંની ઉપર ચિંતા હતી કે હે ઈશ્વર, હે પ્રભુ, હું હર હંમેશ આ તારા સ્વર્ગની અંદર ખિલખિલાટ હસતો હતો, રમતો હતો, મજા કરતો હતો, અને હવે તું મારો જન્મ મૃત્યુ લોક એટલે કે ધરતી પર કરવા માંગે છે। જો કે વિદાય આપતા સમયે ભગવાન ખુદ ત્યાં હાજર મોજૂદ હતા, તેમ છતાં પેલા બાળકને એક ચિંતા હતી, ટેન્શન હતું। આથી ચિંતા ભરા સ્વરે બાળકે ઈશ્વરને પૂછ્યું કે હે પ્રભુ, થોડી જ વારમાં તમે મને પૃથ્વી પર મોકલવાના છો, એવું જાણું છું, પરંતુ હા, આવડી વિશાળકાય ધરતી પર આટલું નાનકડું અને નિસહાય હું બાળક કઈ રીતે જીવી શકીશ। એ સમયે ભગવાન એકદમ શાંત સ્વરે એને કહ્યું કે બેટા, તું જરાય ચિંતા નહીં કરીશ, તારા માટે મેં પૃથ્વી પર એક સરસ મજાનો આ દેવદૂત તૈયાર રાખ્યા છે, અત્યારે તારી રાહ જોઈ રહ્યા છે, અને પૃથ્વી પર જેવો તારો જન્મ થશે એ તારી કાળજી લેવાનું, તારી કેર કરવાનું તૈયાર કરી દેશે, અને તને કોઈ પ્રકારની હેરાન ગતિ, પરેશાન ગતિ નહીં થવા દે। તો બાળકે વળી પાછો પ્રશ્ન કર્યો। જો ક્યુરિયોસિટી એટલે વિદ્યાર્થી, જિજ્ઞાસા એટલે બાળક, એટલે બાળકે ફરી કીધું, પણ ભગવાન પ્રભુ, અહીં સ્વર્ગમાં તો હંમેશા ખુશ રહું છું, ગીતો ગાઉં છું, સુખી છું, પછી તમે મને શું કામ નીચે મોકલો છો? બાળકે પૂછ્યું। એટલે વળી પાછા દેવદૂત વિશે જવાબ દેતા ભગવાને કહ્યું કે જો બેટા, ત્યાં તારે દેવદૂત તારા માટે ગીત ગાવાના છે, એ તને સુખી કરવાના છે, અને તને સુખી રાખવાના બધા જ પ્રયત્નો કરતા રહેશે। તેનો અદ્ભુત પ્રેમ પણ જોઈ અને તું પોતે પણ ખુશ થઈ જશ। એટલે તું ચિંતા નહીં કર, જેમ તું મારા પણ અહીંયા સ્વર્ગ પર વિશ્વાસ રાખીને બેઠો હતો અને મજા કરતો હતો, એમ મારા અંશ સમાન એ દેવદૂત પણ તારી મદદ કરશે, તને તેમાં અદ્ભુત પ્રેમના દર્શન થશે। વળી પાછું બાળકે પૂછ્યું, પરંતુ મને તો એ લોકોની ભાષા કદાચ નથી આવડતી હોય, લેકિન વાત હું કઈ રીતે સમજી શકીશ? બાળકને વળી પાછી ચિંતા થઈ કે હું ભાષા નથી જાણતો, એને જાણતો નથી, સમજતો નથી। ત્યારે ભગવાને હસીને કહ્યું, ક્યારેક કલ્પના પણ નહીં કરી શકે ને એવા મીઠા અને પ્રેમથી ભરેલા શબ્દો એ દેવદૂત તારી સાથે બોલશે। તું ખૂબ જ ધીરજથી તને બોલતા, ભાષા સમજાવતા શીખવશે, તો એની ચિંતા નહીં કર। વળી પાછું બાળક કહ્યું, પણ ભગવાન, ધારો કે મારે તમારી સાથે વાત કરવી હશે તો હું કઈ રીતે કરીશ? બાળકના મનમાં અનેક પ્રશ્નો હતા, અને એક પછી એક એ ઢગલાબંધ પ્રશ્નોમાંથી એક પ્રશ્ન પૂછ્યો।
ત્યારે ભગવાને ઈશ્વરે કીધું કે જો તારે દેવદૂત બે હાથ જોડી મારી સાથે વાત કરાવતા પણ તને શીખવશે, તો એની ચિંતા નહીં રાખ કે હાથ જોડીને તું મારી સાથે કેવી રીતે વાત કરી શકે છે. એ લોકો એને પ્રાર્થના કહે છે, તું તો મારી સાથે અત્યારે સીધો વાત કરે છે ને, એ લોકોને એ પ્રાર્થનાનું નામ આપે છે. એટલે તું એની ચિંતા નહીં કર, એ પણ થઈ જશે. વળી પાછું પૂછું, ભગવાન મેં સાંભળ્યું છે કે પૃથ્વી પર ખરાબ લોકો પણ હોય છે, અને એ ખરાબ લોકોથી મારું રક્ષણ કોણ કરશે? બાળકે વળી પાછી ચિંતા વ્યક્ત કરી. ત્યારે કીધું, તારે દેવદૂત પોતાના જીવના જોખમે પણ તારી રક્ષા કરશે. જેમ અહીંયા હું કરું છું એમ ત્યાં એ લોકો કરશે. પણ હું તમને તો નહીં જોઈ શકું ને, તમારાથી દૂર રહી જઈશ. આમ થઈ અને એ ઉદાસ થઈ ગયો, થોડો ઢીલો પડી ગયો. ત્યારે કીધું, બેટા, ધરતી પર મારો દેવદૂત તને મારી ઘણી બધી વાતો કહેશે, તને મારા સુધી પહોંચવાનો રસ્તો બતાવશે. અને હા, હું ભલે ન દેખાવ, પરંતુ હું હંમેશા તારી સાથે જ હોઈશ, તારી સાથે જ રહીશ. ભગવાનના એ વાક્ય સાથે સ્વર્ગમાં અદ્ભુત શાંતિ છવાઈ ગઈ. પરંતુ હવે પૃથ્વી પર આવતા અવાજો સાંભળવા લગાયા. બાળકને સમજ પડી ગઈ કે પૃથ્વી પર જવાનો સમય આવી પહોંચ્યો છે. એ ભગવાનની નજીક ગયો. એક વખત મન ભરીને ભગવાન સામે જોઈ અને પછી પૂરા સન્માન સાથે પગે લાગ્યો. અને પછી છેલ્લો પ્રશ્ન પૂછ્યો કે ભગવાન, હું મારા દેવદૂતનું નામ પણ જાણતો નથી, મને એનું નામ તો કહો. ભગવાને માથે હાથ મૂક્યો, સહેજ હસતા હસતા બોલ્યા, બેટા, તારે નામ સાથે કોઈ લેવા દેવા નહીં રહે. છતાં પણ તે પૂછ્યું એટલે કહું છું કે તે દેવદૂત છે માં. એ દેવદૂતનું તું માં કહેજે. તારે દેવદૂતનું નામ માં છે. અને પૃથ્વી પર આવતા અવાજો હવે સ્પષ્ટ સંભળાતા હતા, પરંતુ સંપૂર્ણ સંતોષ સાથે બાળકે પૃથ્વી પર પ્રયાણ કર્યું. અને આજે પણ એવા કેટલા બધા બાળકો છે જેને માં જોઈ અને સંતોષ અને ઈશ્વરના દર્શન થાય છે. આમ ઈશ્વર બધી જ જગ્યાએ પહોંચી શકતો નથી, આથી તેણે માને જન્મ આપ્યો છે, અથવા માં એ જ ઈશ્વર છે અને ઈશ્વર એ જ કદાચ માં છે. આમ તમે માની અંદર જો ઈશ્વર જોઈ શકશો તો તમને દેવદૂતની અંદર ભગવાન જરૂર દેખાઈ જશે. આઈ વિશ આ તમે આ સમજી શક્યા હશો. સારું લાગે તો કમેન્ટ્સ કરજો. આની અંદરથી કોઈ પ્રશ્નોત્તર નહીં થઈ શકે, અને જો થતા હશે, આગળ કોઈ આવશે તો આના પ્રશ્નોત્તર પણ એક સરસ મજાનો વિડીયો જરૂર બનાવશું. ત્યાં સુધી મને આજ્ઞા આપો. તમારો દોસ્ત, તમારો મિત્ર મહેન્દ્ર જોશી. થેન્ક યુ વેરી મચ.